વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ગતિકીમાં છેલ્લે આપણે 24 સુધીના સ્વાધ્યાયના જે કંઈ દાખલાઓ છે એની ચર્ચા કરી હતી. આજે રાસાયણિક ગતિકીનું છેલ્લું લેક્ચર, જેમાં આપણે બાકીના જે 6 દાખલાઓ છે એની આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલા 4.25 જે છે એની અંદર સૂત્રની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ તમે એ દાખલો ગણી શકો એમ છો. જેમ કે રકમમાં આપેલું છે કે સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમના વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે. એનો સીધો અર્થ એવો થયો કે તમને પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલી છે અને સુક્રોઝ જે છે એને ડાયસેકેરાઇડ કહેવાય. એટલે સુક્રોઝ વત્તા પાણી, એમાંથી ગ્લુકોઝ અને શું મળે છે? ફ્રુક્ટોઝ. આ તમારે ઓર્ગેનિકમાં અથવા કેમિસ્ટ્રીમાં ક્યાંક ને ક્યાંક આવશે અને એસિડની હાજરીમાં. હવે આનો અર્ધ આયુષ્ય તમને આપેલો છે. આનો જે અર્ધ આયુષ્ય છે, આ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય 3 કલાક છે. કેટલા કલાક? 3 કલાક. હવે તમને એવું કીધું છે કે t બરાબર 8 કલાક પછી, t બરાબર 8 કલાક પછી કેટલામો ભાગ બાકી રહે? આવો પ્રશ્ન છે. સમજાય છે? તો આની અંદર બહુ મગજ દોડાવવાનું નથી. આગળ મેં કીધું કે ભાગ હોય એટલે તમારે શરૂઆત 1 થી કરવી પડે. એટલે આની અંદર સીધો સામાન્ય નિયમ છે કે t બરાબર 0 સમય હોય ત્યારે આપણી પાસે શરૂઆતની જે સાંદ્રતા છે ધારી લેવાની. કેટલી? 1 ટકા હોય તો 100 થી આપણે શરૂઆત કરતા હતા, પણ જ્યારે ભાગ હોય ત્યારે 1 થી શરૂઆત થાય. ત્યારબાદ અર્ધ આયુષ્ય 3 કલાક આપેલો છે અને પ્રથમ ક્રમમાં તમને ખબર છે કે અર્ધ આયુષ્યને સાંદ્રતા સાથે કોઈ સંબંધ નથી. અર્ધ આયુષ્ય અચળ રહે છે, આપણને ખબર છે. એનો સીધો અર્થ એવો થાય કે 3 કલાક પછી આ સાંદ્રતા 1/2 થઈ જશે. એટલે અડધો ભાગ થઈ ગયો. ત્યાર પછી હજુ બીજા 3 કલાક થાય, એટલે આ સાંદ્રતા 1/4 થઈ જશે. અને હજુ બીજા 3 કલાક થાય એટલે આ સાંદ્રતા 1/8 થઈ જશે. એટલે આઠમો ભાગ આવશે. આમાં 8 કલાક પછી કીધું છે, બરાબર? તો આપણો આજે જવાબ આવે 9 કલાક પછીનો આવે છે. તો આની અંદર રકમની અંદર 8 કલાક પછી કીધેલું છે. ઓકે? તો 8 કલાક પછી જ્યારે આપણે ગણતરી કરતા હોઈએ તો આમાં તમને એક સામાન્ય માહિતી તો મળશે કે 9 કલાક પછી આ જે સમય છે, ટોટલ સમય થયો 9 કલાક. 9 કલાક પછી કેટલો ભાગ બાકી રહે? 1/8. એટલે આઠમો ભાગ બાકી રહે. અને 6 કલાક પછી કેટલો ભાગ બાકી રહે? તો ચોથો ભાગ બાકી રહે. હવે તમને જ્યારે 8 કલાક કીધું છે, આ 6 કલાક, 6 કલાક પછી ચોથો ભાગ, 9 કલાક પછી આઠમો ભાગ, તો 8 કલાક પછી કેટલામો ભાગ બાકી રહે? એટલે તમારો જવાબ ચોથો ભાગ અને આઠમા ભાગની વચ્ચે આવે. એટલે એમસીક્યુ લેવલે જ્યારે તમે કામ કરતા હો ત્યારે તમને આવી તો માહિતી મળે જ. અને 4 ઓપ્શનમાંથી એક જ ઓપ્શન એવો હોય કે જે આ બે ભાગની વચ્ચે આવતો હોય, ચોથો ભાગ અને આઠમા ભાગની વચ્ચે. હવે તમને 8 કલાક કીધું છે ને આમાં સેટ થતું નથી. એટલે આપણે સૂત્રનો સહારો લેવો પડશે. તેના માટે k બરાબર 2.303 / t log r0 જે છે તેને 1 લેવાનો અને rt તમારે શું કરવાના? શોધવાના. બરાબર? અને આગળ મેં કહ્યું પ્રમાણે rt જ્યારે શોધવાના હોય ત્યારે log વાળા પદને કરતા તમારે કરવું પડે. k આપેલો નથી, k ના આપેલો હોય તો પોઈન્ટ 6
નીચે 2.303 આના ઉપરથી આપણને log 1/RT મળશે log 1/RT અને log 1/RT જે છે કેટલા આવે છે જોઈ લો log 1/RT log 1/RT આવે છે 0.8024 ત્યારબાદ 1/RT log સામે જાય એટલે anti-log 0.8024 અને એ પ્રમાણે તમારે એનો anti-log જોવાનો તો 1/RT આવશે 1/RT એનો જવાબ 6.339 અને RT ને કરતા બનાવશો તો 1/6.339 એટલે RT નો જે જવાબ છે એ આપણો આવશે 0.157 મોલારિટી અને આ જવાબ લગભગ આ બેની વચ્ચે આવવો જોઈએ 1/4 અને 1/8 ની વચ્ચે આવવો જોઈએ ક્લિયર તો ગણતરી આ રીતે કરવી પડે જો અહીંયા સમય 8 કલાકની જગ્યાએ 9 કલાક જ જો આપી દે તો કશું કરવાનું નહીં 9 કલાક પછી ડાયરેક્ટ આપણે જાય 3 9 કલાક પછી સીધો 1/8 જવાબ આવે એટલે કેલ્ક્યુલેટરમાં 1/8 કરી દો એટલે સીધો જવાબ આવશે 6 કલાક પછી કહેતો તો 1/4 3 કલાક પછી કહેતો 1/2 50% વાર બાકી રહી હોય તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ અને એકદમ સરળ દાખલો છે બરાબર તો આનો એક ફોટો પાડી લો અને આપણે આગળ વધીએ ત્યારબાદ 4.26 જે છે રકમ વાંચી બધા 4.26 ની અંદર વ્યવસ્થિત રકમ વાંચો એટલે ખ્યાલ આવે 4.26 માં રકમ કઈક આવી છે હાઇડ્રોકાર્બન એનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે હવે તમને આવું એક સમીકરણ આપેલું છે k = 4.5 ગુણ્યા 10⁻11 બરાબર e - 28000 અને t આવું બધું કંઈક લખેલું છે ટેક્સ્ટબુકમાં થોડી ભૂલો પણ છે જરા તો હવે આના પરથી તમારે ea શોધવાના છે ea તો આપણી પાસે એક સૂત્ર છે RNS નું સમીકરણ કે ભાઈ k બરાબર a e EA/RT આવું સૂત્ર છે એનો સીધો અર્થ એવો થાય કે આ અને આ k છે ને વેગ અજાણ્યો ત્યાં એકમ છે ખાલી કેલ્વિન એની જરૂર નથી એટલે આ રીતે તમને આપેલું છે બરાબર તો આપણને આ સૂત્ર આપેલું છે RNS નું સમીકરણ આપણી પાસે છે એટલે બંનેને ખાલી તમારે સરખાવવાના છે સરખાવતા તો આ જે ભાગ છે એ a કહેવાય ખ્યાલ ગયો હવે t તો બંનેમાં છે જ તો આપણે સરખાવીએ એનો અર્થ એવો થાય કે -28000 જે છે એ કોના બરાબર કહેવાય -EA/R બરાબર કહેવાય એટલે તમારે EA શોધવા હોય માઈનસ માઈનસ પ્લસ તો 28000 જે છે એને 8.314 વડે ગુણી નાખો એટલે આ તમારો જવાબ જૂલમાં આવશે બરાબર એટલે એકદમ સરળ છે 28000 ગુણ્યા r કરી દેવાનો એટલે સીધો તમને જવાબ મળી જશે બરાબર જે કે જવાબ આવે 28000 ગુણ્યા r કરશો તમે તો ટેક્સ્ટબુકમાં જવાબ આપેલા જ હશે પ્રયત્ન કરો મારી ગણતરી પ્રમાણે જવાબ આવે છે 28000 અને હા કિલોજૂલમાં મેં લખેલું છે 232 આ જૂલમાં છે એ કિલોજૂલ કરવું હોય તો માઈનસ 10 ટુ માઈનસ 3 કિલોજૂલ થઈ જશે અને એ જવાબ છે 232.79 કિલોજૂલ પ્રતિ મોલ ટૂંકમાં
અને સરખામણી કરવાની કયા પદની કોની સાથે એના ઉપરથી આપણને મળે એટલે આમાં સિમ્પલ ES શોધવાનો છે કોઈ મગજ દોડાવવાનું છે નહીં એકદમ સરળ દાખલો છે બરાબર તો દરેકને આવડવો જોઈએ માર્ક્સ કપાવવા ન જોઈએ બરાબર ચાલો હવે 4.27 4.27 ની અંદર શું છે આપણે લેવા જોઈએ 4.27 એમાં પણ એકાદ સૂત્ર તમને આપેલું છે H2O2 ના પ્રથમ ક્રમ માટે વિકલનીય વેગ સમીકરણનું સૂત્ર વેગ અચળાંકનું આપેલું છે સોરી અને સૂત્ર પણ કંઈક આવું છે log k is equal to 14.34 minus 1.25 ગુણ્યા 10⁴ આ k કેલ્વિન છે અને છેદમાં શું છે t છે ચાલો આના ઉપરથી EA ગણવાનું છે પહેલાની જેમ જ આમાં પણ તમારે EA શોધવાનું છે પણ EA શોધ્યા પછી બીજો પ્રશ્ન છે કયા તાપમાને અર્ધ આયુષ્ય 256 મિનિટ થશે કયા તાપમાને અર્ધ આયુષ્ય T1/2 256 મિનિટ થશે બરાબર છે ચાલો હવે ધ્યાન આપજો તો સૌથી પહેલા આને આપણે સરખાવી દઈએ તો આપણી પાસે આનું પણ એક સૂત્ર છે ખબર હોય તો log k is equal to log a minus ea upon 2.303 RT આવું સૂત્ર છે જ આપણી પાસે એનો સીધો અર્થ એવો થયો log k ને અહીંયા આ કિંમત કોના બરાબર હશે log a બરાબર હશે tm9 છે આ k તો ખાલી એકમ છે આ જે કિંમત થઈ એ કોના બરાબર થઈ કહેવાય તો આટલા ભાગ બરાબર થઈ કહેવાય બરાબર તો આપણે આને શું કરી દઈએ સરખાવતા તો સરખાવી દઈએ તો આવું થશે ea upon 2.303 r is equal to 1.25 10⁴ ea ને કરતા બનાવીએ 1.25 10⁴ into 2.303 8.314 into 10⁻³ આ જવાબ કિલો જૂલમાં આવશે બરાબર અને કિંમત છે કિલો જૂલમાં 239.3 કિલો જૂલ પર મોલ એટલે EA નો જવાબ તો તમને મળી ગયો એટલે આ રીતે જો આપણને સૂત્રો ખબર હોય તો આપેલું જે સૂત્ર છે એને ઓરિજિનલ સૂત્ર સાથે જો સરખાવી દઈએ તો આપણને એમાં રહેલા પદો a e a આ બધું તમને મળી જાય પણ એના માટે તમને પોતાને પણ સૂત્ર ખબર હોવી જોઈએ તો આ બધા સૂત્રો મગજમાં ફિટ કરી તો એકદમ સરળ દાખલાઓ છે આની લેસન પરથી પણ આવડવા જોઈએ અમે ખાસ તમને કહી દઉં સાદુરૂપનું બહુ મહત્વ છે બરાબર હવે EA તમને મળી ગયા 239.3 આ કિંમત કિલો જૂલમાં આવી ગઈ હવે પ્રશ્ન એ છે તમને એ પણ આપેલા છે 14.34 હવે એવું કહે છે કે અર્ધ આયુષ્ય ઉપરથી t શોધવાનું છે તો સૌથી પહેલું કામ શું કરાય ખબર સૌથી પહેલું કામ આપણે k શોધવું પડે કેમ અને બે મૂકવાનું છે તો આપણે પ્રથમ ક્રમ છે એવું કહેલું છે n બરાબર 1 તો સૌથી પહેલા કામ અર્ધ આયુષ્ય T1/2 is equal to 0.693 upon k તો k is equal to 0.693 એને 256 ને ભાગી નાખો એટલે k તમને મળી જશે 0.693 ભાગ્યા 256 કરશો 256 હવે એકમમાં થોડું ધ્યાન રાખવું પડશે આની અંદર આગળ જતા મિનિટ કયા તાપમાન સેકન્ડમાં ફેરવાય તો એમાં તો નહીં તો આપણે એક કામ કરીએ અને સેકન્ડમાં ફેરવીએ છીએ બરાબર કારણ કે જવાબ જે રૂપમાં આપેલો છે ને કદાચ સેકન્ડમાં થઈ છે એટલે આપણે એને શું કરવું પડે 60 છે બોલે 60 સેકન્ડમાં થઈ જશે અને સેકન્ડમાં કિંમત આવે છે મારી ગણતરી પ્રમાણે 4.51 10 - 5 ઘાત 4.51 ગુણ્યા 10 ની -5 ઘાત સેકન્ડ વર્ષ ચલો
સૌથી પહેલા આટલાનો પહેલા ફોટો પાડી દો કારણ કે આ દાખલામાં બે ટુકડા છે. પહેલા આપણે એ તો શોધી કાઢ્યા છે. એ પણ યાદ રાખજો 239.3 એ કિલો જૂલમાં યાદ રાખજો. આ k ની કિંમત પણ તમારે યાદ રાખવાની છે. અને હવે આપણે તાપમાન શોધવાનું છે. તો આટલાનો પહેલા ફોટો પાડી દો બરાબર. અને એ ની કિંમત 239.3 છે. ચલો ફોટો પાડી દીધા પછી આપણે જે શોધવાનું છે t એની ચર્ચા કરીએ. તો આપણને k મળી ગઈ અહીંયા k ની કિંમત મૂકવાની 4.51 10 5. ત્યાર પછી એ તો આખી કિંમત જ આપેલી છે તો 14.34 માઈનસ એ કેટલા હતા 239.3 બરાબર છે. અને છેદમાં 2.303 આની કિંમત કિલોજૂલમાં લેવાની 10 3 અને આનું તમારે સાદુરૂપ આપવાનું છે. આનો log જોવો પડશે એટલે 5 વારમાં આવશે. પછી આગળ કઈ રીતે દાખલા પ્રમાણે બે ટુકડા કરવાના અને એમ કરતા કરતા તમે સાદુરૂપ જ્યારે આપશો ત્યારે સીધો જવાબ તાપમાનનો મૂકજો અને એ જવાબ આવશે 668.9 કેલ્વિન. સાદુરૂપ તમારા ઉપર ઘણા બધા દાખલા મેં ગણાવી દીધા છે. જે થોડો પ્રયત્ન તમારે જાતે પણ કરવો જોઈએ તો લોગ જોતા આવડવા જોઈએ. ફરીથી એકવાર કરી દઉં છું બરાબર. તો દાખલો બે ટુકડા છે તેને ભેગા કર્યા. પરીક્ષામાં આટલું લાંબુ કદાચ ન પૂછાય અને માત્ર ES સુધી પૂછાય તો કોઈ પ્રશ્ન રહેતો નથી બરાબર. આમાં થોડીક મજૂરી વધારે છે પણ સ્વાધ્યાયમાં આ રીતે દાખલો આપેલો છે આપણે ગણવો જોઈએ. ફોટો પાડી રાખજો. ચલો હવે વધારે દાખલા નથી. હજુ 3 દાખલા છે 28 29 અને 30. તો સૌથી પહેલા દાખલો જે 28 નંબરનો દાખલો છે એની આપણે ચર્ચા કરીએ. 4.28 4.28 ની અંદર a નું નિપજમાં વિઘટન 10 અંશ સેલ્સિયસ તાપમાને k નું મૂલ્ય આપ્યું છે. ચલો 28 માં આવું કીધું છે 10 અંશ સેલ્સિયસ આનું T1 કીધું છે ત્યારે 10 અંશ સેલ્સિયસ એટલે 373 કેલ્વિન થાય બરાબર. તો આટલા તાપમાને k નું મૂલ્ય આપેલું છે તો આને k1 લઈ લો. ચલો તો k1 આપણે લખશું 4.5 into 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. ત્યારબાદ સક્રિયકરણ ઊર્જા પણ તમને આપેલી છે એને આપણે E કહીશું. E ની કિંમત આપી છે 60 કિલોજૂલ પ્રતિ મોલ. અને પ્રશ્ન એવો કીધો છે કયા તાપમાને k નું મૂલ્ય આપ્યું થાય. એનો અર્થ આપણે તાપમાન શોધવાનું છે એટલે T2 શોધવાના છે અને T2 પ્રમાણે K2 આપેલા છે અને K2 છે 1.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે 4 સેકન્ડ ઇન્વર્સ. તો આ દાખલો પણ એકદમ સરળ છે. ખાલી કિંમતો મૂકવાની છે અને તમારે સાદુરૂપ આપવાનું છે. તો તાપમાન અને k વચ્ચેનો સંબંધ log k2 by k1 is equal to EA upon 2.303 R અને yes to 1 upon T1 minus 1 upon T2. ઓરિજિનલ સૂત્ર આ છે. ચલો આમાં કિંમત મૂકવાની છે ખાલી log k2 1.5 10⁻⁴ 4.5 10⁻³ એ 60 કિલોજૂલ છે યાદ રાખજો. કિલોજૂલ એટલા માટે કે આની કિંમત પછી તમારે કિલોજૂલમાં જ લેવી પડે એટલે 10⁻³ T1 તમને આપેલા છે 300 ને એ ભૂલ કરી છે ને આપણે આઈ ભૂલ કરી સોરી 10 છે ને એટલે કેટલા આવશે 283 આવશે સોરી 283 હું 100 સમજ્યો અને માઈનસ 1/T2 ક્લિયર. આનું તમારે સાદુરૂપ આપવું પડે પણ એમાં આનો ફરીથી એકવાર તમારે log જોવો પડશે બરાબર. અને log ને જોઈને એનું સાદુરૂપ તમારે આપશો એટલે જવાબ ડાયરેક્ટ મૂકું છો ને સાદુરૂપ એ બધું તમારે જાતે પ્રયત્ન કરવાનો. જવાબ 297.02 આવે છે. આનો જે જવાબ છે T2 297.02 કેલ્વિનમાં આવશે બરાબર.
લોગ જોવાનો સંખ્યા પ્રમાણિત સ્થિતિમાં ન હોય તો ફેરવજો, પછી એનો પૂર્ણાંક લખવાનો, પછી લોગ જોવાનો. ટૂંકમાં લોગ હવે દરેક વિદ્યાર્થીને આવડવો જોઈએ. ન ખ્યાલ આવે તો પૂછી લેવાનું છે, બરાબર? પણ સૂત્રમાં ડાયરેક્ટ ખાલી કિંમતો મૂકવાની છે અને એનું તમારે શું આપવાનું છે? સાદો રૂપ. આટલું દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ, બરાબર? આપણે એકદમ સરળ છે. ચલો હવે 2.4.29 બરાબર? સરળ દાખલો છે એમાં. હવે 29 જે છે આ એમ લખું છું, બરાબર? જો એમાં મજૂરી તો છે જ, બરાબર? આપણે કરી તો પડશે જ. 4 માર્ક્સના દાખલા પૂછાતા હોય છે રાસાયણિક ગતિવિધિમાં, એ સ્વાભાવિક છે ક્યાંક દાખલા મોટા હોઈ શકે. તો 4.29 એમાં એવું કીધું છે કે 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા જરૂરી સમય અજરપેરામ 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે લાગતો સમય જેટલો જ છે. એટલે બે સમય અહીંયા સરખા દીધા છે. તો સૌથી પહેલા એક કામ કરીએ આપણે, 10% અને 25% ની વાત છે ને. ઓકે, 10% પૂર્ણ થવા માટેનો સમય, 10% પૂર્ણ થવા માટેનો સમય. ઓકે, એને આપણે કહી દઈએ T1, ચાલો, બરાબર? પછી આનું તાપમાન કેટલું આપેલું છે, આને T1 કહી દો. તાપમાન છે 298 કેલ્વિન અને આનો વેગ અચળાંક ધારો કે K1 છે. આ એક માહિતી આપેલી છે. બીજી માહિતી એવી છે કે 25% પૂર્ણ થવા માટેનો સમય, 25% પૂર્ણ થવા માટેનો સમય એ ધારો કે T2 છે અને એ વખતે તાપમાન T2 આપેલું છે 308 કેલ્વિન, બરાબર? અને આનો વેગ અચળાંક છે ધારો કે T2 ઉધારી લીધું. પછી a નું મૂલ્ય પણ આપેલું છે, તો 318 k અને e શોધવાનું, ઘણું બધું શોધવાનું છે, બરાબર? તો સૌથી પહેલા આની અંદર તમને બે સમય સરખા તો આપી દીધા છે. તો હવે આપણે આનું સોલ્યુશન આપીએ છીએ. જેમાં માહિતી પરથી તો કઈ માહિતી તમને આપેલી છે કે આ સમય અને આ સમય બંને સરખું છે. એનો સીધો અર્થ એવો થાય કે સૂત્ર આપણું આ થશે T1 બરાબર T2. હવે લખી શકાય? ચાલો હવે થોડા સમય માટે હું અહીંયા રફમાં લખું છું, ધ્યાન રાખો. આપણું સૂત્ર છે ખબર હોય તો k બરાબર 2.303 બાય t log r0/rt. આ સૂત્ર બધાને મગજમાં હોવું જોઈએ, બરાબર? ચલો, તો આ સૂત્ર બે વાર લખવાનું, એક T1 માટે ને T2 માટે, અને બંને સરખાઈ દેવાના. ચલો, સૌથી પહેલા T1, એટલે T1 માટે લખો તો T1 ને કરતા બનાવી આપણે તો થાય T1 ને કરતા બનાવો તો T1 ને કરતા બનાવીએ તો શું થાય 2.303 upon k, એને K1 કહીએ આપણે, બરાબર? અને log 10% પૂર્ણ છે ને, તો એને r0 કેટલા કહેવાના 100, 10% પૂર્ણ એટલે 90% બાકી. પછી T2 એટલે 2.303, અહીંયા આવશે K2, અહીંયા આવશે log 100 અને 25% પૂર્ણ એટલે 75% બાકી, આવું થશે. એટલે આ તમારું T છે, બરાબર? અને પછી તમારે થોડું સાદું રૂપ તો આપવું પડશે જ. સાદું રૂપની અંદર K2/K1 તમારે શોધવાના આવશે. K2/K1 સીધો ગુણોત્તર આવશે K2/K1. તો K2/K1 તમારે શોધવા હોય, બરાબર? તો log જોવાનો આવશે, એક log આપણે આનો જોવાનો આવશે 100/75, 100/75 થશે 1.31, બરાબર? અને નીચે log જોવાનો આવશે 100/90, 100/90 એટલે 1.11,
આ રીતે આવશે k2 ને લઈ લીધા એટલે k2 બાય કેવું થઈ ગયા અને આ પદને નીચે લઈ ગયા એટલે આ ઉપર લોગ અને નીચે લોગ ઘણા લોગ ઉડાડી દેશે સત્યાનાશ બરાબર તો ધ્યાન આપજો હવે આનું સાદું આપવું હોય તો k2 બાય k1 બંને પ્રમાણિત સ્થિતિમાં છે આમ તો એટલે * 10 થઈ ગયા એટલે બંનેમાં 0 પોઈન્ટ આવશે ચલો 13 નો 3 માં લોગ 13 નો 3 માં લોગ જોશો 13 નો 3 માં લોગ તો 12 39 આવે છે 12 39 અને 11 નો 1 માં જોશો તો 0.0453 આવે છે 0.0453 ઓકે અને આના ઉપરથી તમને k2 બાય k1 સીધા મળી જશે k2 એટલે 308 વાળો k અને k1 એટલે 298 એટલે જવાબ 2.735 આવશે 2.735 એટલે પહેલા તમને સીધી કિંમત મળશે શેની k2 બાય k1 ની આ મેં જો સરખાઈ દેશો તમને કહેલું છે કે આ સમય ને આ સમય બંને સરખા છે એટલે આપણે આ સૂત્ર છે એમાં ટીને કરતા માંગે એકવાર t1 માટે એકવાર t2 માટે તો t1 વાળો હોય તો k1 ગણાય t2 વાળો હોય તો k2 ગણાય તો સાદુરૂપ જ્યારે આપશો કોઈ ટકા હોય તો ખ્યાલ જ છે તમને 10% પૂર્ણાંક એટલે 90% બાકી જ કહેવાય 25% પૂર્ણાંક એટલે 75% બાકી કહેવાય અને હજી આપણું કામ અડધું નહીં 25% માંડ થયું હજુ તમને k2 બાય k1 જ મળ્યા છે k1 અને k2 સ્વતંત્ર નથી મળ્યા બેનો ખાલી શું મળ્યો છે ગુણોત્તર મળ્યો છે અને આના ઉપરથી સક્રિયકરણ ઊર્જા મળશે તો પહેલા આપણે એક ફોટો પડેલો ચલો અને k2 બાય k1 યાદ રાખજો 2.735 આવે છે ઓકે ચલો હવે આપણે સક્રિયકરણ ઊર્જા શોધવાની છે સક્રિયકરણ ઊર્જા તો એના માટેનું સૂત્ર આપણને ખ્યાલ જ છે હવે log k2 by k1 log k2 by k1 is equal to Ea upon 2.303r 1 upon E1 minus 1 upon E2 હવે તમને આખું પદ મળી ગયું log k2 by k1 2.735 Ea તમારે શોધવાના છે બરાબર 2.303 r ની કિંમત 8.314 10 is to minus 3 T1 298 અને T2 308 આનો ખાલી લોગ જોવાનો છે આ પણ પ્રમાણિત સ્થિતિમાં છે એટલે 10 is to 0 એટલે 0 પોઈન્ટ આવશે 27.35 27.35 નો લોગ આવશે એનો લોગ તમારે જોવો પડશે 27.437 જેવું છે 437 ચેક કરી લેજો 437 બરાબર એને બધે ગુણી અને છેલ્લે તમારે Ea શોધી કાઢવાના તો Ea નો જવાબ આવે છે 76.79 કિલોજૂલ પ્રતિ મોલ આને કહેવાય Ea આ બીજો ભાગ પહેલા k2 બાય k1 શોધવાના એ શોધ્યા એનો સીધો ઉપયોગ કર્યો એના ઉપરથી પાછા Ea શોધવાના બહુ બધી નામ અને હજુ કઈ એક પદ્ધતિ શોધવાનું છે કયું હજુ એક પદ છે 318 કે શોધવાનું 318 કે બધું નહીં 318 કે શોધવાનું પાછું એટલે ફરી પાછું તમારે શું કરવું પડશે ધ્યાન હવે 318 કે શોધવું છે ને એટલે 318 કે T3 તાપમાન થઈ ગયું 318 અને એના k ને શું કહી દેવાનું T3 કહી દેવાનું બરાબર અને આના ઉપરથી ફરી શું લખવાનું log k3 by k1 આ રીતે અને 1 upon T1 અને 1 upon T3 ક્લિયર હવે k1 તો ખબર જ છે તમને k1 ક્યાં આપેલા છે k3 શોધવાના છે ને k1 નથી આપણી પાસે k1 ગુણોત્તર છે k2 by k1 નો ગુણોત્તર છે તો આની અંદર આપણે હજુ તમારે બીજું સૂત્ર વાપરવું છે આમાં k1 તમને મળ્યા નથી સોરી તો સૂત્ર કયું વાપરવું પડશે log k is equal to a છે એની અંદર log k is equal to log a
એ આપેલો છે r રેડિયસ, હા એ નું મૂલ્ય આપેલું છે log k = log a minus EA upon 2.303 t. કેલાઈ ગયો? k કયા લેવાના શોધવાના છે. એ આપેલા છે એ મળી ગયા 318 ના સાદો આવશે એટલે log k આવશે. log k ઉપરથી એન્ટિલોગ માં જવું પડશે અને એના ઉપરથી k આવશે. એટલે આ બધા જે દાખલાઓ છે એમાં થોડી મજૂરી છે, કદાચ થોડો કંટાળો પણ આવશે પણ છૂટતો નથી. બરાબર? એટલે સૂત્રો યાદ હોય કિંમતો મૂકવાની શાંતિથી અને દાખલા ગણેલા હોય તો લગભગ વાંધો આવશે નહીં. બરાબર? અને હવે એક છેલ્લો દાખલો એકદમ સરળ છે. થાકી નહીં જતા હોય બસ છેલ્લો દાખલો છે. ચેપ્ટર હવે પૂરું થાય છે. રાસાયણિક ગતિકી. ઓકે? અને 4.30 છેલ્લો દાખલો. તો 4.30 માં 4.30 ની અંદર 293 થી 313 કરો એટલે એવું કહે છે કે વેગ 4 ગણો થાય. હવે એક વસ્તુ સમજો, વેગ 4 ગણો ક્યારે થયો? વેગ 4 ગણો થાય એટલે કે વેગ અચળાંક 4 ગણો થાય. એનો અર્થ એવો છે વેગ 4 ગણો તો જ થયો હોય, વેગ અચળાંક 4 ગણો થાય તો. એટલે હવે ધારો કે T1 એ તાપમાન હતું 293, બરાબર? એ વખતે વેગ અચળાંક k1 છે. પછી તાપમાન થયું T2 293 થી વધારીને 313 કેલ્વિન. તો એનો વેગ અચળાંક ધારો કે k2. હવે તમને જે માહિતી આપેલી છે માહિતી પરથી k2 શું થઈ ગયું 4k1 અને આનો ઉપરથી તમારે EA શોધવાના છે. બરાબર? એટલે એકદમ સરળ દાખલો, એકદમ સરળ. log ની પણ એટલી બધી માથાકૂટ નથી. log k2/k1 is equal to EA upon 2.303r 1/t1 minus 1/t2. k2 ની જગ્યાએ ખાલી શું લખવાનું છે 4k1. એટલે k1 કેવું શું થઈ જશે? ઉડી જશે. EA તમારે શોધવા છે 2.303 8.314 10⁻³ તાપમાન 293 અને આ બાજુ 313 અને 4 નો ભાવ 0.6021 આવશે. અને આના પરથી તમને એ મળી જશે કઈ એકમમાં કિલોજૂલ પ્રતિ મોલ. અને એ જવાબ છે 52.86. 52.86. ઓકે? તો આ રીતે એકદમ સરળ દાખલો છે. જો કંટાળો નહીં આવે, આ દાખલા પૂછાય તો બહુ માથાકૂટનું કામ નથી. પણ આ લોકો દાખલાને ચિંગમની જેમ ખેંચે છે. પણ પરીક્ષાની અંદર કોઈ પણ એકાદ પદ શોધવાનું હોય એ ટાઈપના દાખલા પૂછાતા હોય છે. બહુ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર? તો રાસાયણિક ગતિકી એના સ્વાધ્યાયના તમામ દાખલાઓ આપણે પૂરા કરી દીધા છે. આખું ચેપ્ટર પણ સરસ રીતે પૂરું થઈ ગયું છે. અને હવે આપણે એક નવા ચેપ્ટરમાં આગળ વધશું. ઓકે? થેન્ક યુ વેરી મચ.